मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है और देखिए सनलाइट भी इतनी आ रही है कि आंखें हमारी नहीं खुल रही है। और देखिए मम्मी ने कपड़े बपड़े धो लिए है, हमारा कचरा पोते का काम है वो भी चल रहा है। और हमारी मम्मी देखो फ्री होके यहाँ पर बिल्ला लेके बैठ चुकी है। मम्मी એ તો નકરા આ મહિનામાં બિલ્લા જ ભર્યા છે એટલે આવા 3 ડબ્બા જ થયા છે. તઈ નથી થયા છે. હા આ ચોથું થાય છે. હા ઓલું તો મોટું છે પણ એક મોટું ને બે આવા. એક તો ખવાઈ ગયું એટલે એક નાનું ને એક મોટું. ખાવાનું થોડું કોઈ મમ્મી શરબત કરવાનું જ્યુસ બનાવવાનું હોય એટલે જો એક આવું ને એક મોટું હજી બે ફ્રીજ માં છે અને જે આવા બે ભરાઈ જાય. मम्मी ने देखो इतना सारा स्टोर किया है बिल्ली। આમ બિલ્લી આમ જો જોતા જ ગમે એમ થાય ખાવા માંડી. આમ જો અંદરનો પલ્પ છે ને બહુ વધારે નીકળે છે કેમ મમ્મી? હા કેવો અસલ ઓલી આપણે આથણા ને કેરી લઈને પાકી ગઈ હોય ન ખાવાનું મન થાય. એવું યલો યલો છે એવું છે આમ ખાવાનું મન થઈ જાય એવું છે. અને બિલ્લાનો સ્વાદ એ અસલ છે. આપણે બિલ્લીનું છે ને સ્વાદ એ સરસ નો છે એટલે શરબત બહુ મીઠું લાગે છે. ઓકે આ તો સારું, આ તો કઈ નુકસાન કરવાનું. મમ્મી આમ કરી તો એક ડબલું તેમનું ભરાય છે, અંદર થી કેટલું નીકળે છે જો. આ તો હજી નાના છે, ઓલા પેલા તો બહુ મોટા મોટા હતા. એ તો આ તો દિવ્યા ભાભી થઈ ગયા છે. ઠેક આ બે ના છે. એની વાડીએ છે ને કે આલ્યો તમને બહુ ભાવે ને કે મને શું ખબર, એને ખબર નથી શરબતાનું થાય. લે શરબત એટલી તો ખબર જ હોય મમ્મી. પ્રમ દિવસે હું ગઈ એને ઘરે ચાયણી લાગે ને તે કેતા હતા કે હું કેતી હતી એટલે કે અમને શું ખબર શરબત થાય કે તો મારે કાલ લઈ આવશે એટલે કાલ લઈ આવ્યા. આટલા બધા દીધા અને 3-4 એને રાખ્યા. હવે આપણે તો આપડી બિલ્લીમાં એક જ ટીંગેસ પૂરું થઈ ગયું. પતી ગયા. હા વણ પેલી વાર આવ્યા એટલે 3-4 જ આવ્યા, 6-7 જ આવ્યા. અને આપણે જો અહીંયા બિલ્લી છે ને એ કેવું સરસ થઈ ગયું છે જો. ઈ 4-5 વર્ષ થયા બિલ્લી. હા 4-5 વર્ષ થયા છે. તો મમ્મી આટલું જ. હા જો કેવું ગ્રીન ગ્રીન છે એકદમ. આ શું છે મમ્મી આવડું? એ ક્યાં હે? રાવણા હે. અને આવડું આવું આ ઓલું આમ પાન છે આમ મોટા ओके व्हाइट फ्लावर है। और तुलसी के पर्णों भी देखो, ये लीव है ना कितना लंबा लंबा आया है, इतना बड़ा बड़े है। मम्मी आ केम हुकातु जाय छे? ये फूल आવીને હુકાઈ ગયું જો આપણો લીધો છે. हां ये रोप डाला था ना तो देखो कलिया भी आई हुई है लेकिन फूल आવીને मुरझाई गई। हां ये देखो कलिया है ना वो आ गई थी लेकिन फिर से मुरझा गई। यहाँ पर येलो येलो सा हो गया है। हाँ कमेंट करो जो તમને ખબર હોય કે આને હું ખાતર આપું કેવું બળી જાય છે પાન. દેશી દવા કોઈ હોય તો. હા દેશી દવા હોય તો હું પપ્પાને છે ને સવારે પૂછતી હતી કે પપ્પા આમાં કઈ તલી આપડી બળી જાય તો એના માટે કઈ આપણે કરી છે દવા કે કઈ ખાતર કેવું તો મેં આમાં નાખો તો પપ્પા કેવું કઈ ન હોય. ફૂલ છોડમાં તો આવતું હોય પણ વાવતા હોય ખબર હોય, આપણે કઈ ખબર ન હોય. એને ખબર હોય. છાણિયો ખાતર એમ તો મેં નાખ્યું, અહીં ગાયો આવતી હોય તેનો પોદરો લઈને નાખ્યો એટલે જ નથી બળી ગયું મમ્મી ગરમ પડ્યું. ના ના એવું થાતું હતું ને એટલે જ નાખ્યું. દેશી ખાતર કઈ નુકસાન ન કરે. પાછું ઓલું બીજો લીધો ને ઈ બળી ગયો. બે ગુલાબમાં એવું થયું. આ લીલો તો હવે આ ભરવા માંડ્યો, પેલા ઓલું ભરી ગયું. મમ્મી ઓલું ગુલાબ તો જો ક્યાં છે કઈ ભૂલાઈ ગયું. મેં ત્યાં દેખ્યું હવે અંધારામ મને તો અહીંથી ઠેક છે ગુલાબી છે પણ ચંપા ડાયરેક્ટ कहाँ पर इतना बड़ा ऊपर आया है गुलाबी, यहाँ पर है. અહીંથી દેખાય છે તને? हाँ અહીંથી દેખાય છે. चलिए दिखाते इतना ऊपर आया है. चंपे की कंपेयर कर रहा है हमारा ये गुलाब का छोड़ है ना वो. हाँ इतना मैं तो वीडियो लेती અત્યારે ઠેક દેખાણો. ચંપા માં જો કેવા ઉપર ઉપર ફ્લાવર આવ્યા છે. આ ફ્લાવર ઠેક અહીંયા છે કયું છે શું કેવા મમ્મી? ચંપાના આ બાજુનો ભાગ કાપી નાખ્યો, ઓલ સીડી બાજુનો ભાગ રાખ્યો એટલે હું ત્યાં ઉતારવા થાય ને આ બાજુના ફોટા था ये बाजू उतार. हाँ तो मम्मी ने वहाँ सीढ़ी साइड का जो पार्ट है ना वो रखा है क्योंकि सीढ़ी से जाके उतार सकते हैं. और यहाँ पर मम्मी ने खाली कर दिया क्योंकि यहाँ पर इतना कापी नाखજો પછી આ બાજુથી ઉતરશે એટલે ફૂલ વગરના નો રહે કાયમ. બધું કાપી નાખી ફૂલ વગરના થઈ જાય. ક્યાં બેહાય એનો બેરા કેવો એમ નહીં તને ટી શર્ટ નો બદલાવ દીધું આજે એનું કાલ પહેરીને આવી ગયો. આટલા એનું છે કાલ આજ નો તો પહેર્યું આજે તો હા કાલ લાગ્યું
આ નીચેનું બદલી ગયું ઉપર હા લાગ્યું તો હું એટલે પગ આમ રાખે છે એટલે આમ પગ રાખે એવો ના આવ્યો નથી ગંધારો કા ઈ કે મને પગ દુખે માન નથી ના આવું એમ બાનું ચડી ગયું કાલ નાઈ લીધું હતું ને તે નવરાઈ દીધો તો પાણી ઉડાડી આઈ જાય નવરાવ દેવો તારે એટલે નવાઈ જાય નવરાઈ દેવો એટલે નવાઈ ના ના મારે કઈ નથી ના હું ભીની તે મારે એક તો નવા કપડા છે તો તું કેમ લઘર વઘર્યો આવ્યો છો આવ્યો લે આવ્યો લે એમ કેમ તું આવ્યો પણ આવ્યો તમે ટ્યુશન માં નથી જવાનું હોય છે જવાનું નથી મેમ ને આમ જો ફગાવાળાને ઘરે કઈક ને કઈક મતરવા જોઈ ફગાવાળાને ઘરે જવાનું ને રૂટીને લઈને જમવા એટલે 5 થી 6 જો બેન રમત ચાલુ થઈ ગઈ લે હજી એ ડબલું નથી હવે ઢોરાય તું આજ તેજ ને તેમ લઈ છે શ્રીફળ છે ગડગડિયું કા હાલો શ્રી ગણેશાય નમો કરો ફોડી નાખો શ્રીફળ ફોડજે ને એ નાખી દેતો ને માથમાં લઈને ફોડજે એમ નો હોય હા જામ હોય જો આમ હોય આમ ફૂટે દે મને તને દીકરું તો ફોડ્યું ને હાલો ફૂટી ગયું હવે ફૂટી ગયું છો ભાઈ હવે ચૂંદો બોલી જાય હવે સુંદર કાઢી નાખશે તાર સરબત પીવું તો લઈ જા બે તમારી બેન આ તો તોડમાં તમારી બેન ટબલર જોઈશે તો આપું હે ટબલર જોઈશે તો આપું એટલે હું નથી જોતું તો હરકા બેહી જાવ ખબર નથી ખબર પડી ગઈ નથી અમને નથી જોતું તો બે જાવ હરકા તું હરકો બે જાય નકર દે ના હવે તોડમાં ઈ આ બે લઈ જાજો જબલાવ નાખી બસ તાર મમ્મીને કહેજે બનાવી દે હાલો આપણે હમણાં આનું શરબત બનાવી તમને ભાવે ને તો આ બે લઈ જાજો ઓકે હા ઓ પણ હું તોડ એ તો ખાલી છે ભારત માતા કી જય ભારત માતા કી જય હાલો આપણે આનો તું હું બોલો તેજ આપણે હાલો હા અવધ કરી નાખી એટલે ધી અવધ એટલાને મારી નાખી જવત થોડું કહેવાય હાલો થઈ ગયો અવધ હાલ્યો અવાજ એટલે મમ્મી મારું થઈ કોઈ જાણે આમાં જો વાડીએ કઈ વાટકા ને એવું ન હોય ને કાસલિયું હોય ને હનુમાન બાપા ને આપણું મંદિર છે આ વાડીએ આપણે હુરાપુરા મંદિર છે એટલે કાસલી લઈને આમ જામ પાણી પી લેતા ઘઉં ઓલે કુંડી માંથી વાટકા બાટકા વાડીએ પડ્યા હોય ને તો કે સેટા પડ્યા હોય તો હાલો પિયાન પોતા બાકી મંડો કરવા જાવ આવડે છે કઈ નથી આવડતા બનાવ બોન કાંઈ નહીં બગાડતા તો આવડે છે ને જાવ શીખણ લીધું તું હા તમે તો આમાં 5-6 ડબલા ખાઈ ગયા બોન બોન ના હજી તો કેટલા આવું ખોખું કર્યું છે હા એકલા કોઈ દી ન ખાવા આજ કેરીનો રસ બનાવો મમ્મી તાર ખાવો તે છે ત્યાં એને કઈ ન જમવું હોય આપણે કઈ કીધું થાય આપણે ભેળ બનાવી કીધું તો રોકા ભેળ બનાવીશ તો કયો ગયો કાઈ ન બને લે અરે બનાવી હતી કાલ ભેળ હજી ચટણી વૈધી ફ્રીજ માં જોઈએ જા આંબલી ચટણી પડી છે અને ચણા ને બટેકાય વૈધા હે મમ્મી તાર હાટું રાખ્યા છે થોડાક વૈધા છે ને વેચીમ કે તેજ હાટું પણ આ તેજ ને હોય તારા જે રસ પીવો છે કે નહીં આપણે કે એમ નથી પાવો જ રસ કૃતિકાન પાહો આ એ બેઠો જ જો પણ એને બેહવાની સ્ટાઇલ અમાર હું લઈ જાનું કહું સ્કૂલે જો એક તો હે ને ક્લે લઈ જાના ઈ લેવા જાનું રંગીન પેપર લઈ જાના કાતર લઈ જાની એવું કેવું રંગીન પેપર કલર પેપર બધું હા ઈ ગમ લઈ જાનું મારે એટલું ને તેને બટરફ્લાય હે ને એને કેટલી વસ્તુ એને તો 10 ઢાંકડા હે ને અલગ અલગ પ્રકારના લઈ જાના બોટલના ક્યાંથી કાઢીશ એને મોટું તો કલર કરી લેવાના કલર કરી લેવાનું પણ એક ચૈતન્ય ઢાંકણા ભેગા કરવા ને તાર મમ્મી કરી દીધા ભેગા હા ઈ પપ્પા હે ને દુકાનેથી લેતા હશે આ સોડા વાળા દુકાન એના પપ્પા કલર ના ઢાંકણા લઈ આવતા ઓલા કલર હું દવાના હા તમારે દવાની બોટલ તાર પપ્પા વેચતા પણ એ તો ઢાંકણા હોતી જાય ઢાંકણા વગરની થોડી જઈશ એમ નહીં તો પપ્પાને કેવું વાડીએ લઈ આવતા જોઈશે દવાના ઢાંકણા એમને દઈ દીધી પરમ દી દીધો ભંગાર બે વાડીએ 2 કોથરીઓ ભરી આવી હતી કેવું છે પરમ દી દઈ દીધા તે જ નકર દુનિયા ઢાંકણા તેજની બેહવાની સ્ટાઇલ જો યુનિક યુનિક ઝારાની છે ને એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય ને તો અમારે તેજને લઈ જાજો ઈ બા પરમ દિવસે બા તો આમ બેહે ખાતા કોના બા મારા તે મેં આ બા તો કોઈ દી નથી બેઠા બા વિડીયો જોઈ કી જાય મારી એક્ટિંગ કરતી હતી કાઈ નથી કરી હવે નથી બાકી દુખી ન કરાય હા જો ગઈઠામ દુખી ન કરે કા ઓછું લાગે પાપ લાગે પાપ લાગે ગઈઢા પાપ નથી જો ગઈઢા નથી તેજના ભાઈ યંગ છે નાના છે જી કા હજી તેજ ને પૈણા હોશ તેજ પૈણી જાય પછી ગઈઠા થાય કા કેટલા વર્ષ થયા તારા કોના તારા
પાંચ વર્ષ જ થયા છે ને કૃતિકા? 5 વર્ષ તો કેતું નતું આવડો તું કેટલા વર્ષની થઈ? 10. તું કેટલા વર્ષથી આને આવડો જો હોય એમ? મમ્મી પણ બાકા એમ નહીં, ઈ કે 5 છઠ્ઠું હાલતું હોય. છઠ્ઠું હાલે છે ને? તો છઠ્ઠું બે છે. બે છે. તારા કેટલા પણ થયા? આ તો વધતો કેમ નથી? 5 વર્ષનો થયો તો. 10 વર્ષ. આ બેન 5 વર્ષનો કે 4 વર્ષનો ફેર નથી? એમ નહીં, આ વધતો જ નથી. 3 વર્ષનો હતો તે તું આવડો ના છે. યાદ રાખાય ને ખોટે ખોટું મગજ ફેરવી દે. હું નથી યાદ રાખતી મારો જન્મ. અગાઉ ઉતાવળી થાય, ફિયા મારો બર્થડે આજ મને ફોટા પાડી દેજો, કેક બનાવી દેજો, અને પાછી કેવું યાદ નથી રાખતી. તારો ને ફિયાનો ને અંકલનો ને બધાને ભેગો જાય છે 2 મહિનામાં. 6ઠા મહિનામાં બધાયનો. મારો વેલો હશે. આની 7 તારીખે આવશે, મારો 7 તારીખે. તારો 7 આનો 2 તારીખે આને 2-3 દિનો જ ફેર છે ને કઈ. અને મારો 12 તારીખે, અને અંકલ નો એનો 7 તારીખે. તારોય 7મામાં, આનોય 7મામાં, અંકલનો 7મામાં. એમ નહીં, હવે એનો 7મા મહિનામાં, તારો 6ઠા મહિનામાં હે. પેલા હરખાય હે ને તો ચોકલેટ કરતા હોય તો મારે નો ડિસ્કા કરવા. શેના ડિસ્કા કરવા તારે? અને રાજી થઈ ગઈ 7મા મહિના વેમ. અને 6ઠા મહિનામાં આવી ગઈ, એને ખુદ ને યાદ નથી. કઈ હું કૃતિકા. ઠેક હાલો ઉભા થાવ, પોતા હાલ હાલ, તારે શું જોઈએ છે ગિફ્ટ માં? કે લી તને લઈ દે. મને ટોપ જ સ્કેટિંગ. આપણે પડ્યા છે, લઈ જાજે. હા, ઈ અમાર પડ્યા છે. આ અંકલ ના પડ્યા છે, ઈ લઈ જાજે. દેજો આઈ એટલે ડબલ છે. આઈ છે. હા એ હું ગોતવા જો મારી હવે સ્કેટિંગ પહેરીને પાછી પડીને સ્કેટિંગ પડી પડશે ને તો ઓલા અહીંયા આવી છે બધે. અને પાછા તો અહીંયા આવે. હાલ્યો આ તમારા પડ્યા આમાં તો. તારા બાએ તારા બાએ કીધું તું ને કે આપણે એમ કેતા હોય કે સારા કપડા પહેરીને આવી જાવ વ્લોગ ઉતારવો હોય, એટલે તો એમ કેજે એને કપડા લઈ દે એમ કીધું તું ને, એટલે તને ટોપ લઈ દેવું. ટોપ જ લઈ દેવું છે. મારે ટોપ નથી જોતું, કોઈ દી પહેરવા તો દે હે ને આયા. તો તારે અહીંયા જ રાખવાનું અહીંથી. આ પહેરી જવાનું, નહીં કાઢી જવાનું. તારે તારે વ્હાઈટ જ લઈ દેવું છે. ધોવા હું ધોઈ દઈશ. હું અહીંયા તાર કાઢી જવાનું, મેલું થાય ને એટલે હું ધોઈ દઈશ. હાલ ભાઈ, તારે શું લેવાનું? તારે કઈ વ્હાઈટ નથી. મારે વ્હાઈટ શૂઝ જોતા હે. શૂઝ જોવે. તાર પપ્પાને કહી દેવાનું શૂઝ લઈ દેવાનું. ટોપ હું લઈ દઈશ. વ્હાઈટ જ લઈ દઉં. તાર પાસે વ્હાઈટ એક કોઈ પહેરીને આવતી જ નથી. શર્ટ, આને શર્ટ લઈ દઉં. તારા બર્થડે માં સર તમારું શું જોતું? મારી પાસે બધું છે. ઉજવતા જ નથી અમે. મારી પાસે બધું છે. જૈનમાં ત્યાંથી આવડા થયા પણ કોઈ દી 2 માં થાય બર્થડે અમે ઉજવા નથી. હાલો પોતા કરો. આ કહાની ખૂટવાની જ નથી વાતું. ટોપ તો મારી મમ્મીએ લઈ દે, પણ મને વ્હાઈટ કલર ના શૂઝ જોતા હતા. વ્હાઈટ કલર ના મારા લઈ જાજે ને, મારા પહેરી જાજે. હો, 5 નંબર ના શૂઝ છે તારા પગ નું 5 નંબર નું માપ છે. ઓલા પિંક કલર ના વ્હાઈટ જ થઈ ગયા. નીકળા લઈ જા. નહીં, ઓલા નવા વ્હાઈટ લીધા ઈ તારે પહેરવા હોય પહેરી જવાના. 5 નંબર ના જ છે. હા ઈ તને થઈ જ જા. 5 નંબર ના જ છે. એ રહ્યા. લીલા લીલા નહીં વ્હાઈટ. વ્હાઈટ કલર. પટ્ટીવા લીલા ક્યાં છે તે તને કલર માં નથી ખબર પડતી. પડી છે. તેજ ની સ્ટાઇલ આઈ બેહવાની તમ છે ને કોલોથી નથી વળતી ગોઠણમાં લેગ. ગોઠણમાં લાગ્યું છે. નથી વળતી ગોઠણમાં લેગ. ગોઠણમાં લાગ્યું છે એટલે અમે કઈ કહી ન શકી. શૂઝ પહેરવા માંડી. હે, એનું શૂઝ જ પહેરવા હતા. વ્હાઈટ એટલે તો કેતી હતી કે મારે વ્હાઈટ લેવા. વ્હાઈટ દેખીને એટલે ફિયાના પહેરવા જડે એમ. ફિયા કયા કયા સ્કૂલે પહેરી જાય તું પહેરી જાજે. કોલેજ પહેરી જઈશ. આવી ગયા બેન પહેરી. થઈ ગયા ને મોજા પહેરલે એટલે થઈ જાય ને આગળ થોડોક ડૂચો ભરાઈ દેજે. નો થાય ને તો આ થોડોક ડૂચો ભરાઈ દેવાનો. નો થાય ને તો હા બાકી પહેરી જાય. પહેરી જાદે તું. તારું સ્કૂલે પહેરી જવા હોય ને તો પહેરી જાજો. કૃતિકાન માપ જ છે 5 નંબર નું. કોઈ નો ક્યાં રીસી હા, આવ નાના હાવ નાના છે. થઈ જાય. એના પગને માં જડા જ છે. હા તો તાર પહેરી જવા હોય ને તો તું એક દી હરખ પૂરો કરીએ છે પહેરી જાજો. હો, ના તો યસ સર. પણ નો લઈ દેતા સુધી તો પહેરી જાય. હા એમ તો શરબત બનાવી લીધું છે. હાલો હવે આપણે પી લઈ. હા ફિયાને બોલાવો. હાલો બોલા ફિયા, હાલો શરબત પીવા. હા હાલો બાવે આપણે પી લઈ. હાલો હાલો બેસી જાઓ. હાલો બેસી જાય. देखो हमारी मम्मी ऐसे कपड़े फेंक रही है कबाट में से, निकाल कर. ओहो, ऐसे नहीं निकालते मम्मी कपड़े. એવું અઠવાડિયે હકેલવાના હમાતા જ ન હોય. કઈ હું જો ખાલી કરી દીધું. નકરા ટોપ આ 2 થપ્પા તારા ને 1 થપ્પો માર. હા, ઢગલો કરી દીધો કપડાનો અહીંયા તો. બધા હકેલીને ગોઠવવાના છે. ओ मम्मी संडे है लेकिन फ्री होने नहीं देती है, सब काम ही करवाती रहती है. हम क्या फ्री बैठे. हाँ,
वो भी फ्री नहीं बैठती और दूसरों को भी नहीं बैठने देती है। આ તારું જ કામ વધે, તારા થપ્પા હોય ને બધા વિખાઈ ગયેલા હોય, મારું એક હોય ને એમનું જ હોય. अब देखो कपड़े की हालत तो देखो क्या की हुई है। વાવાઝોડું देखो कहाँ पर उड़ रहा है कपड़ा। વાવાઝોડું આવ્યું, વાવાઝોડું હમણાં પગ દુખતો હતો, મટી ગયો. આવું કામ આવે ને તો એને બધું મટી દે. કા તેજા મટેલું જ હતું, ભાગી ગયો તું ને. કાલે ભાગી ગયો તો મટી જ ગયું તું. તને નાટક છે તારા બધાય. હા, હવારે આવ્યો તો એમ સેટો સેટો પગ રાખતો હતો, એટલે નાટક જ કરતો હતો. નાયો નહીં, મારો પગ દુખે છે. લે મુખે શું કરું? લે હકલવા લાગી ને મારા ભાઈ. જીવનની પણ આ પડ્યા તાર પર છે એ માથે. આ હું કર્યું છે ઢગલો? એ માથે જ બેઠો છો ઉલારી ઉલારી. નાની નાનું ગયો. નાના ના ઈ ફિયાન તો બધા નાના જ છે, ના 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 જોઈ એ બધા નાના જ છે. જો મારી હાડી હોય ઈ જે મોટું ટોપ હતું ને જ લીધું છે. આ નાનું કેવાય તે જ કેતો. તો પેલા ગોટો પીંડો વાય. ઓકે લઈ ગઈ લ્યો. આવા કલર ગઈ તો કે લઈ જાય, આખી કબર કોઠવાઈ ગઈ. કેવો કેલું જોઈ દેખી નો આવડે. મોટા ના ના જાવ હકેલવા બે તમ તાર રહી હો, આપણે નથી હકેલવા. હજી છે હકેલવા વાળા બા. બા વેચે ને પછી પેલા હકેલવા લઈ જાય. हाँ कि हमारी मम्मी है ना ये कपड़े कबाट क्लीनिंग करने का काम कर रही थी तो यहाँ पर बेड पर जगह नहीं थी तो हमारा तेज है ना वो इसमें सो गया है अभी। कबाट में हुई गयो है अंदर। બા પોતો ફેરવી દો, મેં ફેરવી દે તો પેતો ફેરવતો तो हाँ हुई गयो। ફેરવતો અંદર ઉપર ચડી हाँ पोतो आया पड़ो रियो नहीं कि हमारी जवामा हुई गयो है। जागे जाए तो पटपट थई है। એ હાથી લાઈ લાવો. એ દાંત આવ્યો. दोपहर के बज गए हैं 5 और देखे आज हमारे पापा है ना वो वाड़ी पर नहीं गए। क्यों पापा? વાડીએથી એટલે જોઈએ ખાતર લેવા જવું છે અને વેલ્ડિંગ કરવા જવું છે વેલ્ડિંગ કરાવવા જવાનું શેમાં? આ ટ્રેક્ટરમાં. શું થઈ ગયું ટ્રેક્ટર ને વળી? ઈ વેલ્ડિંગ કરવું પડે એવું છે, ઓલું શું તૂટી ગયું છે ને એને હાથીમાં. ओके तो पापा को जाना है खातर लेने के लिए। अरे जयपुर जावानु हશે ને? જેતપુર જવું છે. ओके तो पापा का ये सब चल रहा है अभी। हमारी मम्मी देखो सुबह से शाम तक कपड़े ही आज तो नहीं मुक रही है। સવારમાં કબાટ हाँ અત્યારે તો થોડાક જ યાદ ધોયા હોય, हाँ અને હજી એક જ કબાટ છે, બે બાકી. बे बाकी છે। પેલા દિવાળી પર ધુજારા કરીને એટલે પેલા કબાટ નું માળિયા ને એવું સાફ કર્યા, બેડ ને ઈ. અને આજ ફેર આપણે પેલા ધોજારા કર્યા, કબાટ બાકી. પછી બધું બાકી રાખ્યું નાનું કબાટ મારે કરવાના હોય, બધી વારવા સવાર તારે મારું હોય। એટલે તે પેલા કરી નાખ્યું, મારું રહી ગયું તું. ओके तो मम्मी के यही रह चल रहा है। હવે નિરાયતે ઈ કામ કરશું કે રોઈ જાય કે થા હજી બેડ બાકી, પછી બેડ ચલે. शाम के बज गए हैं 8 और देखिए आज हमने बनाया है डोसा, संभार, चटनी और भाजी हमारी रेडी हो गई है। मम्मी देखो यहाँ पर पेपर बना रही है। થોડું પેલું પેપર હોય ને हाँ એટલે થોડું ચોટી જાય એવું થાય, ચીપકી જાય કેમ લોઢીમાં? હરખું થી વાંધો નહીં. હા ક્રિસ્પી તો લાગે છે એમ જોતાય। તાર પપ્પાને બોલાય એટલે દી. હા લો એ પપ્પા હાલો જમવા। જેને ભાવતા હોય આવી જાવ ઢોસા જો. ઢોસા તો મારા મુકુંદના ફેવરિટ છે। જો આપણું પેપર બની ગયું છે। ઉભા હતા ત્યારે આપણે નવરાઈ ગોતી, હા હવે નવરા થયા. એમ તો મમ્મી કડક તો છે એમ વાંધો નથી। જો પેલું ક્રિસ્પી છે, એવું થાય જરાક ચોટલો. થોડુંક તેલ છે। હવે ઢોસા પેપર રેડી થઈ ગયું છે। આપણે મૈસૂરી મસાલા બનાવ્યા છે, આપણે ભાજી સાથે અમને ખાશું।